હેલો ખેડૂત મિત્રો, જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલની અંદર બધા ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા ખેડૂત મિત્રોનો કોમેન્ટમાં અથવા ફેસ ટુ ફેસ મળતા તો બતાવતા કે તમે હમણાં કેમ વિડીયો બનાવતા નથી, યુટ્યુબમાં વિડીયો નથી આપતા. પણ આપણે કામમાં હતા. કહેવત છે કે આવતાને ભાળીને ધાવતું ન મૂકી દેવાય. એટલે આપણે યુટ્યુબ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના જ છે, પણ જ્યારે ટાઈમ આપણને મળે એક્સ્ટ્રા ત્યારે જ બનાવવાના. બાકી ત્યારે આપણે દાડમના કામમાં ઘણા બધા વ્યસ્ત હોઈએ છીએ. અહીંયા હું રમેશભાઈ, તમે અત્યારે આપણે આ સાલ દાડમનો માલ બહુ સારો છે, આપણને જોવા મળે છે. રમેશભાઈ નજીક આવો, દાડમ બતાવો. અત્યારે આપણને બહુ દાડમનો આ સાલ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. આપણે મહેનતે કરી છે અને આપણને સામે રિઝલ્ટે જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો માલ. તો એના માટે આપણે હવે ગ્રો કવરની વ્યવસ્થા કરી છે. અંદર અત્યારે બહુ ઠાર પડી રહ્યો છે અને સવારમાં બહુ ઠાર અને દિવસે બહુ તડકો. એટલે જે દાડમનું જે સંતુલન છે, જે વાતાવરણમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના લીધે આપણે કીધું જે આપણો આ સાલ માલ સારો છે તો આપણને નુકસાન બહુ ઓછું જોવા મળે. તેના માટે ગ્રો કવર આપણે ઢાંકીએ છીએ. એના માટે વાળો ખેડૂત મિત્રો બેસ્ટ જુગાડ બનાવ્યો છે આપણે ટ્રેક્ટરનો. આમાં હું કે કાં તો ઘોડી જોઈએ ને કાં ટોલું જોઈએ કે ગ્રો કવર ઢોકવા માટે, પણ આપણે મિત્રો દેશી જુગાડ બનાવી દીધો છે. તમે જોઈ શકો છો કેવી રીતનો રેટો આપણે લટકાડ્યો છે. ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક અહીંયા લકડું બાંધી દીધું છે અને આને સામે એવી રીતનું બાંધી દીધું છે અને અહીંયા આપણે આવી રીતનો સપોર્ટ મારી દીધો છે અહીંયા, અને પાછળ આપણે કલટીની પાછળ અહીંયા આપણે આવી રીતનું એક લકડું બાંધી દીધું છે, બરાબર, અને તેને ત્યાં સપોર્ટ આપી દીધો છે. અને પછી આપણે ઉપર એવો ગરગડો બનાવી દીધો, લટકાડી દીધો છે, બરાબર. અને એને તમે જોઈ શકો છો મિત્રો, આમ ફર્સ્ટ ક્લાસ બે જણા સામેથી કહે છે એટલે ફર્સ્ટ ક્લાસ બનાડ ગરગડો ચાલે. અને આપણે અહીંયા સામે પહોંચી જઈએ એટલે પાછળથી આપણે આવી રીતનું કવર કરી દેવાનું. બીજું કે ખેડૂત મિત્ર આપણે ગ્રો કવરને જોઈ શકો છો તમે, આપણે આમાં નહીં બાંધવા, દેખો તમે કચુકલા લાવી દીધા છે. કુકલા આ તમે જોઈ શકો છો. ગ્રો કવર ફાટે નહીં અને એનું બેસ્ટ રિઝલ્ટ મળે એના માટે આપણે કચુકલા લાવી દીધા છે. આની અંદર અહીંયા વચ્ચે આમ કચુકલો રાખી અને ગોઠ મારી દેવાની અને પછી આવી રીતનું દાડમ છોડ ટુ છોડ દરેક છોડે બાંધી દેવાનું, કવર કરી દેવાનું. જેનાથી પવન આવશે વધુ માત્રામાં ફૂંકાશે તો આપણને વાંધો નહીં આવે, કારણ કે દાડમ તો દાડમ. અહીંયા આપણે આવી રીતનું કચુકલું વચ્ચે રાખીને કવર કરી દીધું છે. તો આપણે સામેની સાઈડે કવર કરી દેવાનું, જેનાથી વધુ માત્રામાં પવન આવશે તોય આપણને આ જે ગ્રો કવર છે એ ઘણું આગા પાછું નહીં થાય. એટલે કહેવાનું મિનિંગ કે એ બહુ ફાટશે ને સારી રીતે ટકી રહેશે. અને જે આ તમે અત્યારે સાઇઝ પણ પ્રોપર બની છે દાડમની, તો આ સાઇઝ આપણે આવી ટકી રહે, સારી આની અંદર કલર આવે અને ફળ ઓછા માત્રામાં ફાટે અને વધુ ચમકદાર બને. તેના માટે આપણે ગ્રો કવરની સુવિધા કરી છે, જેનાથી આપણે આની અંદર ગ્રો કવર લગાવી દીધા છે. હવે તમે માલ પણ આ સાલનો જોઈ શકો છો, બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. આપણે સ્ટાર્ટિંગમાં વિડીયો પણ બનાવેલા હતા, જે આપણને અમુક દવાના એ ચોક્કસ જે રિઝલ્ટ મળ્યા હતા. પણ એમાં શું થતું, બહુ એટલા સારા બીજા વિડીયોમાં વ્યૂ સારા આવતા, એમાં ઓછા વ્યૂ આવતા. કારણ કે અત્યારે દરેકને એવું જ લાગે કે ના કંઈ નથી દાડમમાં આ સાલ કંઈ નથી, હવે કંઈ મળતું નહીં. પણ જો યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે તો 100% ફાયદો થાય છે અને સામે રિઝલ્ટ પણ મળે છે. પછી આપણે ખાસ ફોકસ દાડમ ઉપર કરી દીધું, વિડીયોમાં ઓછું કરી દીધું, કારણ કે આ સાલ માલ પણ સારો છે તો આપણને સારું બેનિફિટ મળે, સારું સામે વળતર મળે. એના માટે આપણે અત્યારે ઓછા વિડીયો બનાવ્યા છે. હવે અત્યારે દાડમની અંદર સ્ટાર્ટિંગમાં જ્યારે 1-2 મહિના જેવું એમાં બહુ ટ્રીટમેન્ટ રાખવાની હોય છે. હવે તો આપણે આ રીતના ગ્રો કવર ઢાંકી દીધા છે દાડમ ઉપર, એટલે હવે આપણે આની અંદર બહુ મહેનત કશું કરવાની છે નહીં. દવા બિલકુલ ઓછી જોઈશે, સ્પ્રેમાં કદાચ 1-2 વખત સ્પ્રે જોઈશે. બાકી તો ડ્રીપ દ્વારા આપણે જે ફર્ટિલાઇઝર કોઈ જે દાડમની સાઇઝ બનાવવા માટે આપવાનું છે એ જરૂર પડશે. બાકી તો કંઈ હાલમાં એવી ખાસ હવે દવાની પણ જરૂર નહીં પડે. હવે બસ ફ્રી રિલેક્સ. હવે આપણો 1.5 થી 2 મહિનામાં આ માલ નીકળી જશે. તો ખેડૂત મિત્રો ખાસ તો આ વિડીયો બનાવવાનો હેતુ દેખાડવાનો એ હતો કે આપણે આ રીતના ગ્રો કવર ઢોકી દીધા છે. આ ગ્રો કવરની વાત કરીએ શું કિંમતે આવ્યા છે. અત્યારે બજારમાં ઘણા ગ્રો કવરમાં ભાવમાં પણ ફેરફાર હોય છે.
કંઈ અહીં ગ્રો કવરના 5500 રૂપિયા, 5600 રૂપિયા, તો આપણે આ રેટો લાવ્યો છે 5200 રૂપિયા આપણે આવ્યો છે. તો ખેડૂત મિત્રોને એ પણ જાણ સારું કે અત્યારે અલગ અલગ ખબર નથી હોતી ને ભાવમાં ઘણો ફેરફાર થતો હોય છે. હવે કોઈ કહેતા હોય કંપનીમાં આવી કંપની છે ને ઓલી કંપની છે, પણ મેઇન ગ્રો કવરમાં એક વાર જ કામ આવે છે. અત્યારે આપણે ઢાંકી દીધા છે ને, તો કદાચ આને આપણે બહુ કાળજીપૂર્વક અથવા વધારે પવન ન ફૂંકાય અને કાળજીપૂર્વક ઉપરથી ઉતારશું તો કદાચ બીજી વખત આપણને ઉપયોગ થશે. બાકી ગમે તેવી સ્ટાન્ડર્ડ કંપની હોય ને તો એકવાર જ ઉપયોગ થાય, બીજી વાર બહુ આપણે ખાસ સાચવેતરીને નીચે ઉતારીએ અને એની રીતની પ્રોસેસ કરીએ તો બીજી વખત કામ આવે છે, બાકી નથી આવતા. એટલે એમ ઘણું ભાવમાં આપણે લૂંટાવાનું થાય છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો, જે આજ ખાસ બતાવવાનું હતું કે ટ્રેક્ટરમાંથી આપણે કેવો જુગાડ બનાવ્યો છે, અને તમે જુગાડ જોઈ શકો છો. ટ્રેક્ટરમાંથી આપણે આ રીતનો જે જુગાડ બનાવ્યો છે એ મને બહુ બેસ્ટ લાગ્યો. અને બીજું એની અંદર એ કે આપણે ન બળે ડીઝલ ને ન બળે બેટરી, આવી રીતનું આપણે થોડી કલ્ટી અધર રાખી છે જમીનથી. અને આ ટ્રેક્ટર છે, આપણે આ લાઈનનું કામ પટી ગયું એટલે 2 જણ હોય ટ્રેક્ટરને ધક્કો મારી દે એટલે અહીંયા ટ્રેક્ટર આવતું રહે. પછી આ લાઈનને ઢંકાઈ જાય એટલે ફરી ટ્રેક્ટરને ધક્કો મારી દેવાનો એટલે ત્યાં આવતું રહે. એટલે આપણે એવી રીતનું ચાલ્યું જાય, ન બળે ડીઝલ ન બળે બેટરી. આમ તો જો આવી રીતના છોડે આપણે સેલ મારીએ ને તો સામે જતો સુધી તો બેટરી પણ ખતમ થઈ જાય, કારણ કે બેટરી ચાર્જ ન થાય, અહીંયાથી અહીંયા ટ્રેક્ટર લાવવાનું થાય. એટલે આમાં બહુ મજા આવી. અને તમે પણ મિત્રો, ખેડૂત મિત્રો, જે માલ હોય સારો વ્યવસ્થિત તો ગ્રો કવર લગાવવા જરૂરી છે, જેથી સનબ્રાઇટ જે કાળા ડાઘા પડે છે એ પણ ના મળે. અને જે ફળની ક્વોલિટી છે, કલર છે, એ બહુ સારો આવશે ગ્રો કવરથી. આપણે લગાવ્યા તો એકેય સાલ નથી, પણ આ સાલ માલ સારો જોવા મળ્યો તો આપણે ગ્રો કવર લગાવીએ છીએ. તો થેન્ક યુ ખેડૂત મિત્રો. આ તો દાડમ વિશેની માહિતી. આપણે જે ગ્રો કવર લગાવ્યા છે, કેવી રીતનો દેશી જુગાડ બનાવ્યો એ તમને બતાવ્યું. અને ગ્રો કવરના મેં તમને જણાવ્યા એમ ઘણા ફાયદા છે. જે અત્યારે સવારમાં બહુ ઝાકળ પડે છે, બપોરે દિવસે બહુ તાપ પડે છે, જેનાથી બેઋતુ વાતાવરણ બને છે, જેનાથી દાડમને એડજસ્ટ નથી થતું. જે ફળ છે એ ક્વોલિટી ખરાબ થવાની બહુ સંભાવનાઓ રહી છે. તો યોગ્ય છે કે આપણે ગ્રો કવર લગાવીશું તો સારી ક્વોલિટી મળશે, આપણને સારા બજાર ભાવ મળશે. તો થેન્ક યુ જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલની અંદર વિડીયો જોવા બદલ. લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ ચોક્કસથી કરજો. થેન્ક યુ.